છું નેહા। સુરત લોકસભા બેઠક પર ભાજપ બિનહરીફ જાહેર થયા બાદ કુંડારિયાનું નિવેદન સામે આવ્યું છે। રાજકોટના સાંસદ મોહન કુંડારિયાના સુરત બેઠકને લઈને કોંગ્રેસ પર પ્રહાર। ઉમેદવારને ફોર્મ ભરતા ન આવડતો હોવાથી ફોર્મ રદ થયું। દિશાવિહીન કોંગ્રેસ ભાજપ પર આરોપ લગાવે છે। નિલેશ કુંભાણી કોંગ્રેસના છે અને કોંગ્રેસમાં જ રહેવાના છે। કે કોંગ્રેસ વિચાર્યા વિનાના ફોર્મ ભરે, ફોર્મ ભરવાની પદ્ધતિની પણ એને ખબર ન હોય અને ટેકા દરખાસ્ત વાળા પણ ખસી જતા હોય। આ એક દિશાવિહીન કોંગ્રેસ જયારે થઈ ગઈ છે ત્યારે પછી દોસ્તો ટોપલો એને ભાજપ ઉપર આપવો છે અને ફોર્મ ભરતા ન આવડતું હોય તો નરેન્દ્રભાઈ તો ફોર્મ ભરવાનું નથી, એને વિચારવાનું હતું। એની ભૂલના કારણે એનું ફોર્મ રદ થયું છે, એના કારણે અમે બિનહરીફ થયા છે। આક્ષેપ ખોટા કરે છે, એને નથી આવડત નથી, ફોર્મ ભરતા જ ન આવડતું હોય એમાં ભાજપ આક્ષેપ કરવાની શું કરવાનું છે? સૌથી મહત્વની વાત કે જે કુંભાણી ફોર્મ પરત ખેંચ્યું તે અત્યારે ચર્ચાઈ છે કે ભાજપ આવી છે, લાગે છે એ વસ્તુ જ નથી। કોંગ્રેસના છે, કોંગ્રેસ સાથે જ રહેવાના છે, એમાં અમારે કોઈ કલ્પના પણ